બ્રાહ્મણ અને 3 ઠગ। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક સમયે એક શહેરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। એકવાર નજીકના ગામમાં એક બ્રાહ્મણે ભાગવત કથાનું આયોજન કર્યું। કથા પછી યજમાન બ્રાહ્મણને બકરીનું બચ્ચું દક્ષિણા તરીકે આપ્યું। બ્રાહ્મણ બકરીને મેળવીને ખૂબ ખુશ થયો અને તેને ખભા પર બેસાડી પોતાના શહેર તરફ જવા લાગ્યો। બ્રાહ્મણ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। તેણે વિચાર્યું કે તે કોઈ જંગલી પ્રાણીને મળી શકે છે, તેથી તે ઝડપથી જઈ રહ્યો હતો। 3 ગુંડાઓ જંગલમાં રહેતા હતા। તેઓએ બ્રાહ્મણને જોયો। હવે પેલા 3 ગુંડાઓ બ્રાહ્મણ પાસેથી બકરી પડાવી લેવાનો રસ્તો વિચારવા લાગ્યા। જ્યારે એક ગુંડાએ બ્રાહ્મણ પાસેથી બકરી છીનવી લેવાની વાત કરી, ત્યારે બીજો ઠગ તેની સાથે સંમત ન થયો, કારણ કે આ લૂંટના સમાચાર લોકોમાં ફેલાશે અને તેઓ સમજી ગયા હશે કે ત્રણેય ગુંડાઓએ લૂંટ કરી છે। રાજા પાસે પહોંચી ગયા, તેથી જ ત્રણેય બીજો રસ્તો પસંદ કર્યો। 3માંથી એક ઠગ બ્રાહ્મણ પાસે ગયો અને કહ્યું, પંડિતજી, નમસ્કાર। તું બહુ ભણેલો લાગે છે, પણ તું આ કૂતરાને મૂર્ખની જેમ માથે કેમ લઈ જાય છે? ઠગની વાત સાંભળીને બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, અરે, ભગવાને તને આટલી મોટી આંખો આપી છે, શું તું નથી જોઈ શકતો કે આ કૂતરું નથી, બકરીનું બચ્ચું છે? ઠગ હસીને બોલ્યો, બ્રાહ્મણ મહારાજ, કૂતરાને બાળક કહીને તમે ખરેખર પાગલ થઈ ગયા છો। આ પછી પહેલો ઠગ ત્યાંથી ચાલ્યો ગયો। બ્રાહ્મણ થોડે આગળ પહોંચ્યો કે તરત જ બીજો ઠગ બ્રાહ્મણ પાસે આવ્યો અને કહ્યું, બ્રાહ્મણ દેવ, તમે કેવું ઘૃણાસ્પદ કૃત્ય કરો છો? તમારા માથા પર બેઠેલા કૂતરાને લઈ જઈ રહ્યા છો। જો કોઈ તમારા પર શૌચ કરે તો તમારો ધર્મ બગડી શકે છે। બીજા ગુંડાની વાત સાંભળીને બ્રાહ્મણ ફરી ગુસ્સે થયો અને પહેલા ગુંડાની જેમ બીજા ગુંડાને કહ્યું, તું ગાંડો છે? જે બકરીના બચ્ચાને કૂતરો કહી રહ્યો છે તે આ રીતે બ્રાહ્મણને ઠપકો આપે છે। બીજા ગુંડાએ પણ તેનો પીછો કર્યો અને બ્રાહ્મણ થોડા અંતરે પહોંચતા જ તેને ત્રીજો ઠગ મળ્યો। ત્રીજો ઠગ પણ બ્રાહ્મણ પાસે આવ્યો અને બ્રાહ્મણને નમસ્કાર કરીને કહ્યું, બ્રાહ્મણ મહારાજ, તમે શું તોફાન કરો છો? બ્રાહ્મણ હોવાને કારણે તમે કૂતરાને માથે બેસીને જઈ રહ્યા છો। જો તમે રસ્તામાં લોકોને મળશો તો તેઓ તમારા પર હસશે। હવે બ્રાહ્મણને પણ શંકા થઈ કે રસ્તામાં લોકો વારંવાર બકરીના બચ્ચાને કૂતરો કહી રહ્યા છે। આ વિચારીને બ્રાહ્મણ ડરી ગયો અને બાળકને ખભા પરથી ઉતારીને નીચે મૂક્યો અને તેને ત્યાં જ મૂકીને ચાલ્યો ગયો। આ બધું જોઈને ત્રણેય ઠગ ખૂબ ખુશ થઈ ગયા અને બાળકને પોતાની સાથે લઈ ગયા અને ચાલતા જતા એક નિર્દોષ બ્રાહ્મણને છેતર્યા। બોધ વાર્તા આપણને શીખવે છે કે દુષ્ટ મૂર્ખ લોકો પણ એક જ જૂઠ વારંવાર બોલે છે, તે પણ સાચા લાગવા માંડે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।